બિયારણ પાલીતાણા પાસે નાની પાણીવાળી છે. ત્યાં એક ગોરણભાઈ કરીને છે, એ હરગવાનો થોડો વાકે છે, અને એક બાપા સીતારામ નર્સરી અશોકભાઈ કરીને છે. બિયારણ ત્યાંથી મળે છે. હવે આપણે વાત કરીએ હિંમતભાઈ કે બિયારણ. જય સિયારામ ખેડૂત. મારું નામ છે રિતિક ચોરસા, ધ કિંગ ઓફ મીઠીલીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત પહેલું એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આલીશ તમને આ વિડીયોના માધ્યમથી. જે ખેડૂત અગર બિયારણ જોતું હોય તો હજુ 10 થી 15 દાડા રહ્યા છે બુકિંગ કરવામાં, તે ફટાકથી જલ્દીથી બુકિંગ કરાવી દેજો ખેડૂત. નકર પછી બંધ થઈ જશે બિયારણનું અને પછી સીધું આવતા જોરસે મળશે. ઓકે, તે ચાલો મેઇન ટોપિક ઉપર આવીએ. તો ખેડૂત તમે જોઈ લીધું હશે નીચે ટાઇટલ, બિયારણ ક્યાં મળે છે. ઓકે ખેડૂત, આ વિડીયોનો ટોપિકનો માધ્યમ એટલે મેં રાખ્યો છે કેમ કે એક આપણા વિડીયો બનાવ્યો છે જે કે છે હિંમતભાઈ પાલીતાણા કરીને. એમનું કોઈ બીજા યુટ્યુબરે મતલબ વિડીયો બનાવ્યો અને એમની જોડે જઈને ઇન્ટરવ્યૂ લીધું, લીમડી વિશે માહિતી લીધી. હિંમતભાઈએ બહુ સારી રીતે માહિતી આપી, બહુ સરસ લાગ્યું મને. અને સૌથી પહેલું એકવાર જોઈ લો કયા ગામના છે, એકવાર બધું એકવાર ડિટેલ બતાવે. મારું નામ હિંમતભાઈ બાબુભાઈ બેલડિયા ને મારું ગામ છે માખણીયા, તાલુકો તળાજા ને જિલ્લો ભાવનગર. ઓકે ખેડૂત, હિંમતભાઈ આપણા હે ને બેલડિયાના છે, મતલબ એમનું તાલુકા બેલડિયા લાગે છે અને ગામ માખણીયા. તે હિંમતભાઈએ આખા ઇન્ટરવ્યૂમાં બહુ સરસ રીતે એમને માહિતી આપી છે અને બહુ સરસ રીતે. અને ખાલી એક જગ્યાએ એ ભૂલ થઈ ગયા છે. શું કહેવામાં, બિયારણ પ્રોપર ક્યાં મળે છે. એમને કંઈક બીજાનું નામ આપ્યું છે અને કંઈક બીજાનું લોકેશન. તે ખેડૂત અગર તમે એ લોકેશન ઉપર જશો કે એમને કોન્ટેક્ટ કરશો તે એ તો તમને નહીં ચાલે બિયારણ. ઓકે ખેડૂત, એમને બંધ કરી દીધું છે. તે જે ખેડૂત અગર બિયારણ જોતું હોય તે પ્લીઝ સીધું મને જ કોન્ટેક્ટ કરો. તે ચાલો હું તમને બતાવું એ બી ક્લિપ. તે હવે ખેડૂત ધ્યાનથી સાંભળો કે બિયારણ તમે ક્યાંથી લાવેલા. બિયારણ પાલીતાણા પાસે નાની પાણીવાળી છે, ત્યાં એક ગોરણભાઈ કરીને છે, એ હરગવાનો થોડો વાકે છે, અને એક બાપા સીતારામ નર્સરી અશોકભાઈ કરીને છે. બિયારણ ત્યાંથી મળે છે. હવે આપણે વાત કરીએ હિંમતભાઈ. તે ખેડૂત એક વાત કહી દઉં, બિયારણ તઈ તો નહીં મળતું પાલીતાણામાં. ગોરણભાઈ રહ્યા, પછી આપણે અશોકભાઈ છે, એ બી નહીં તઈ વેચતા. ઓકે, બિયારણ બી હવે એમને અમાર જોડેથી લઈ ગયેલા અને એની પછી હિંમતભાઈને આગળ આલેલા. હવે એ તો હું નહીં જાણતો કેટલામાં આલ્યા કેટલામાં નહીં આલ્યા. એટલે ખેડૂત હું તમને એક જ વાત જાગૃત કરીશ ખાલી તમને બિયારણ મીઠી લીમડીનું જોઈએ તે ડાયરેક્ટ તમે ગણેશ ચોકડી આવીને વિઝિટ કરો, આનંદ ગણેશ ચોકડી. નગર પછી તમારે એક વધારે કમિશને થાય કેમ કે વધારે પોતપોતાના લગાવે, કેમ કે બધા અલગ અલગ ખેડૂત છે. હવે હું નહીં કંઈ કહી શકતો. ઓકે, તે આટલું મારે કહેવાનું હતું. અને બીજી વાત, જે ખેડૂત બિયારણ લઈ ગયા છે તે પ્લીઝ ખેડૂત તમે ખાલી લીમડી ઉગાડવામાં ધ્યાન રાખજો. ઓકે ખેડૂત, જે આ વિડીયો જોવે છે એમને ખબર પડી જતી હશે શું કહેવા માંગતો હોઈશ. તમે ખાલી તમારી લીમડી ઉગાડવામાં ધ્યાન રાખો ખેડૂત. કેવી રીતે આપણે વિકાસ કરો, કેવી રીતે એને સારી રીતે દેખભાલ કરવું, એનું ટેન્શન ના લેશો કે આટલી બધી રિતિકભાઈ લીમડી કરાવશે, શું આ માલ લઈ જશે આપણા ખેતરમાંથી. જે દાડે અગર ખેડૂત હું ના લઈ જાઉં ને એ દાડે તમે મને કહેજો આવીને. ઓકે ખેડૂત, અત્યારથી તમે કશું ના બોલશો. અત્યારે શાંતિથી ખાલી તમે લીમડીનું ઉત્પાદન કરો. હું અહીંયા જ છું, આનંદ ગણેશ ચોકડી, કંઈ નાહી ગયો નથી. કેમ કે ઘણા ખેડૂત પાછળ ને પીઠ પાછળ બહુ વાતો કરે છે. મને આવી છે વાત ઉડતી કે આ લોકો આટલી બધી લીમડી કરાવી દેશે પછી ત્યાં કાલ ઉઠીને લઈ જશે આવતા સમયમાં 2-3 વર્ષ પછી આટલી બધી વિડીયોના માધ્યમથી. તે ખેડૂત એક વાત કહીશ, ખાલી એક વાત, તમે ખાલી લીમડી કરો ખેતી, એની પછી જેટલું બી માલ રહેશે, જેટલું બી માલ તમે ઉત્પાદન કરશો બધી મારી જવાબદારી લઈ જવાની. અગર તમારા ખેતરમાંથી રહી જતું હોય તો મને આવીને કહો. અને એવું બી લાગતું હોય આટલી બધી લીમડી કરીને કોણ લઈ જશે માલ, તો હું આટલા બધા ઘણા વિડીયો બનાવું છું, એ બી તમે જોઈ શકો છો. અને પ્લસ સુરત છે, વડોદરા છે, બધી માર્કેટ છે. મારે કેટલી વાર કહેવાનું ખેડૂત, તમે જઈને એકવાર માર્કેટમાં જુઓ ને, એકવાર સવારે ઉઠીને વહેલું 3 વાગે જાઓ, રાત્રે તમને ખબર પડી જશે કેવો લીમડીનો માર્કેટ છે. ઓકે, અને સૌથી સારામાં સારી એક વાત કહું, એક વાત કહેવાની હતી જે કે આજથી 7 વર્ષ પહેલાં ખાલી નાપાડમાં જ મીઠી લીમડી કરેલી હતી. નાપાડમાં ત્યારે આ ટાઈમનો મતલબ અત્યારે આ ટાઈમ ચાલે છે ને, આજે ડેટ 7મા મહિનામાં, એ લોકો નાપાડના ખેડૂત મિત્ર બધા 20-20 રૂપિયા કિલો વેચતા હતા લીમડી. આજે શું ભાવ વેચે છે? 15 રૂપિયા કિલો. અને જેટલા બી ગુજરાતમાં લીમડી કરી છે ને, મીઠી લીમડી, નો કે પારસ લીમડી, આપણે જે રાજકોટમાં છે એ આપણી બ્રાન્ડ નથી. આપણી બ્રાન્ડ છે ખાલી મીઠી લીમડી હાઇબ્રિડ બિયારણ. એક ઓકે ખેડૂત, આપણી ના કે દેશી લીમડી, આપણી એક જ લીમડી છે મીઠી લીમડી હાઇબ્રિડ, એ જ લેવામાં આવશે. કેમ કે ઘણા કોલમાં મને કોલ કરવામાં આવે છે કે તમે દેશી લીમડી લઈ જશો, 2 છોડવા છે. અરે ભાઈ, મારે 2 છોડવા નહીં, જો તમારે આખું 1 વીઘા 2 વીઘા હોય ને તો હું આવું, ત્યાં આગળ ના આવું. એટલે પ્લીઝ એવા લોકો કોન્ટેક્ટ ના કરે મને 2 છોડવા હતા, 3 છોડવા હતા. અને હા, જેટલા બી નાપાડમાં લીમડી કરાયો છું મીઠી લીમડી હાઇબ્રિડ બિયારણની, એ બધા જ બિયારણ મેં જ આલ્યો છે. પણ હા, એક વાત કહેવી છે, નાપાડના જેટલા બી ખેડૂત રહ્યા ને આજ સુધી મેં એમના ત્યાંથી માલ લીધો જ નહીં. કેમ
એ લોકો મને આલ્યા જ નહીં માલ, બધા લોકલ વેપારીને જઈને ડાયરેક્ટ સોદો કરીને વેચે. ઓકે ખેડૂત મિત્ર, ઘણા ખેડૂત મિત્ર છે કે જે કે હું ખેડૂત મિત્રને ઊભો કરું અને જ્યારે એમની લીમડી થઈ જાય એની પછી ડાયરેક્ટ સોદો કરવા જતા રહે. અમને માલ પૂછતા બી નહીં કે તમને જોઈએ માલ, એ ડાયરેક્ટ સોદો કરે. એટલે પછી મને ને એવું મને કંઈ તમારથી ગુસ્સો નથી, તમને જેમને વેચવું એ વેચો. બટ હા, એક જ વાત કહીશ, અગર તમારી જોડે માલ વધારે થતો હોય ગરમીના ટાઈમ, ઉનાળાના ટાઈમમાં શું માલ વધારે થાય તે શું લોકલ વેપારીએ ને ઓછા ભાવમાં કાપે 10 રૂપિયા કિલો, એટલે 200 રૂપિયા મણ જે હું રોપાઉં છું. ઓકે ખેડૂત મિત્ર, અને હું સાચું કહું ને 10 રૂપિયા કિલોના હિસાબથી જ રોપાઈશ જેટલા બી ખેડૂત મિત્ર આ વિડીયો જો છો. અને જેટલાને બી લીમડી કરાવું છું ને બધાને 200 રૂપિયા મણ જ કહું છું. બાકી એ તમારું ઉપર નસીબ છે માર્કેટ બજાર કેવો ચાલતો હોય. અને ઘણા ખેડૂત મિત્ર એ બી પ્રશ્ન કરતા હોય કે માર્કેટ બજારમાં અગર 40 રૂપિયા કિલો ચાલતા હોય શું હું તમને 10 રૂપિયા કિલો હાલીશ એ ટાઈમે? નહીં, મારે એવું નથી. ઓકે ખેડૂત મિત્ર, 35 રૂપિયા કિલો હાલીશ, પહેલાં જ કહી દઉં છું. 35 રૂપિયા કિલો નકન 40 રૂપિયા કિલો જે માર્કેટ ભાવ ચાલતો હોય એ રૂપિયા હાલું છું હું, પહેલાં જ કહું છું. એટલું ચોખ્ખટ કરી દઉં. બાકી આપણે એવું કશું નહીં, આપણે કોઈ ખેડૂત મિત્રને છેતરતા નહીં. તે આઈ હોપ તમને આ વિડીયો સારી લાગી હશે. તે પ્લીઝ એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. અને આ વિડીયો બનાવો તે પ્લીઝ કંઈક બીજા લોકેશન ના કહેશો કે કંઈ આગળ બિયારણ મળે છે. પ્લીઝ ડાયરેક્ટ આનંદ ગણેશ ચોકડી કહેજો. આ તો સારું છે, આ વિડીયોના માધ્યમથી ઘણા ખેડૂત મિત્ર મારી જોડે સંપર્કમાં થયા છે. બાકી કેટલા બધા ખેડૂત મિત્ર હલવાઈ ગયા હતા. એકબીજાને પૂછે ને તો કે બિયારણનું જગ્યાનું એડ્રેસ જ ના લે, કંઈ આવે છે આ બિયારણ કંઈથી મળે છે. કેમ કે આખા ગુજરાતની અંદર આનંદ ગણેશ ચોકડી મળે છે. ના કે આનું છોડવા મળશે નર્સરીમાં, ના કે કશું મળે. આનું ખાલી બિયારણ મળશે અને બિયારણથી જ રોપવું જ પડશે. બાકી તમને કંઈ જર્યો નથી કે છોડવા લાવીએ છોડવાથી રોપીએ, કંઈ લીમડી નહીં. એટલું યાદ રાખજો. નર્સરીમાં બી અગર કદાચ તમે જાઓ ને આ મીઠી લીમડી હાઇબ્રિડ શોધવા, તે આ બોલજો મીઠી લીમડી હાઇબ્રિડ બિયારણની જોઈએ, જે કે એક જ જગ્યા ફૂટ મારશે, આજુબાજુ કહે નહીં ફૂટે. એની પહેચાન, એની ઓળખાણ બતાવી દઉં ખેડૂત તમને. ઓકે, તો ચાલો હું અહીંયા જ વિડીયો એન્ડ કરું છું. આઈ હોપ તમને સારી લાગી હશે. તો જય સિયારામ, મળીશું નેક્સ્ટ વિડીયો પર.